સર અમને દૂરબીનથી ગર્ભાશય કાઢવા માટે સલાહ આપેલી છે, તો એ છે શું? એટલે બેસિકલી એ અમારી ભાષામાં અમે કહીએ ને લેપ્રોસ્કોપિક હિસ્ટેક્ટોમી, કે જેમાં પેટ પર 4 કાણામાં 1 સેન્ટીમીટરનું મેઇન કાણું હોય, બાકી 3-5 mm ના કાણા હોય, જેમાંથી અમે ઓજાર નાખીને ઓપરેશન કરીને કોથળી કાઢ લેતા હોઈએ છીએ. એનું મતલબ છે લેપ્રોસ્કોપિક હિસ્ટેક્ટોમી. સર એ કેમ કરવામાં આવે છે? હવે એના કરવાના ઘણા બધા કારણ હોઈ શકે તમારે, જેમ કે તમને માસિક અતિશય આવે છે, કા પછી તમને ગર્ભાશયમાં ગાંઠ છે, કા પછી તમને ઇંડાશયમાં ચોકલેટ સિસ્ટ થઈ ગઈ છે, કા પછી એડિનોમાયોમા છે, અતિશય માસિક છે, ગર્ભાશયનો પડદો જાડો થઈ ગયો છે કે જેમાં ફ્યુચરમાં ચાન્સીસ છે કે તમને કેન્સર થઈ શકે. તો એવા બધા કેસીસમાં આપણે હિસ્ટેક્ટોમી કરવાની જરૂર પડી શકે. એનું રૂટ કેન બી એબ્ડોમિનલ, કેન બી લેપ્રોસ્કોપિક, બટ આ બધા કારણોમાં તમારે કોથળી કાઢવાની જરૂર પડી શકે છે. સર કેમ કરવામાં આવે છે આ પ્રોસિજર? હવે આ જે પ્રોસિજર છે ને, એમાં અમે પેશન્ટને એનેસ્થેશિયા પહેલા તો ડોક્ટર આપતા હોય છે. આમાં નોર્મલી પ્રાઇમરી ચોઇસ હોય છે જનરલ એનેસ્થેશિયા, કે જેમાં પેશન્ટને બેભાન કરીને ટ્યુબ નાખીને વેન્ટિલેટર મશીન પર લેતા હોઈએ છીએ. અમુક કેસમાં સ્પાઇનલમાં પણ આ પ્રોસિજર કરવામાં આવે છે, ડિપેન્ડિંગ ઓન ધ પેશન્ટ સેફટી અને એનેસ્થેશિયાના જે રિસ્ક ડોક્ટર હોય એની ચોઇસ ઉપર. બટ હા, પછી પેશન્ટ એકવાર બેભાન થાય પછી અમે પેટ પર એક નાનો ચેકો મૂકીને એમાં અમારી નીડલ નાખતા હોય છે, વેરિસ નીડલ જે કહેવાય, જેનાથી પેટમાં અમે હવા ભરતા હોય છે, CO2. એના પછી અમારો પોર્ટ, પહેલો પોર્ટ જે પ્રાઇમરી પોર્ટ કહેવાય, જેમાંથી કેમેરા ઘૂસે પેટમાં, એ નાખીએ. એના પછી 2 સર્જન પોર્ટ અને એક એસિસ્ટન્ટ પોર્ટ નાખીને અમે આ સર્જરી પૂરી પાડતા હોય છે કેમેરામાં જોઈને. કોટરી મશીન યુઝ થતી હોય છે, હાર્મોનિક, લિગાશોર, ઘણા બધા ઇક્વિપમેન્ટ યુઝ કરીને ઓપરેશન પૂરું થતું હોય છે, કે જેમાં પેટ પર ખાલી 4 કે 5 નાના ટાંકા આવે છે. અંદર ખાલી ગર્ભાશયના યોની પર ખાલી ટાંકા લેવા પડે છે, બાકી એમ કોઈ ટાંકા આ ઓપરેશનમાં હોતા નથી, કે જેને સાદી ભાષામાં લેઝર ઓપરેશન કહેતા હોઈએ છીએ. સર આનાથી ફાયદો શું? હવે આ સૌથી મોટો ફાયદો કે તમને જે તકલીફ છે એનો તમને નિરાકરણ મળશે. બીજું કે આ ઓપરેશનમાં સૌથી મોટો એડવાન્ટેજ આ છે કે પેટ પર તમારા ઘાવ નાના છે તો રિકવરી ફાસ્ટ છે, પેન ઓછું થાય અને મોર કોસ્મેટિક છે, બ્લડ લોસ ઓછું છે. બટ એની સામે આ એક રૂટ છે સર્જરી કરવાનો, જે સર્જનને સૌથી કમ્ફર્ટેબલ રૂટ લાગે એ રૂટ એ સર્જન માટે બેસ્ટ છે અને એ પેશન્ટ માટે બેસ્ટ છે. સર આના સિવાય આપણી પાસે બીજો કઈ ઓપ્શન્સ ખરા? યસ, કેમ નહીં. જો તમારી ટ્રીટમેન્ટ મેડિકલી પોસિબલ છે તો તમે ઓપરેશન અવોઇડ કરીને મેડિકલ ટ્રીટમેન્ટ ચૂઝ કરી શકો છો. જેમ કે દવાઓ આવે જે તમે ઓરલ લઈ શકો છો, ઇન્જેક્ટેબલ ટ્રીટમેન્ટ આવે છે, ડિપેન્ડિંગ કે સપોઝ તમને ખાલી માસિક વધારે આવે છે તો તમે દવાથી અને ઇન્જેક્શન્સથી, કા પછી કોપરેટિવ ડિવાઇસ આવે છે મેડિકલ વાળી, તમે એનાથી પણ માસિક બંધ કરી શકો છો. હવે તમારા કેસમાં દવા કેટલું કામ કરશે, કેટલા ટાઈમ સુધી કામ કરશે, દવાનો ફાયદા અને ગેરફાયદા શું છે, આપણે સ્પેસિફિક કેસમાં સમજવું પડશે. બીજું ઓપ્શન આ છે કે TCRE. જો સપોઝ તમને ખાલી માસિક જ વધારે આવે છે તો કોથળી ના કાઢીએ અને ખાલી પડદો સાફ કરી દઈએ તો પણ ચાલે. તમને ગર્ભાશયની ગાંઠ છે તો આખું ગર્ભાશય ના કાઢીએ અને ખાલી એ ગાંઠ કાઢ લઈએ. તમને ચોકલેટ સિસ્ટ છે તો ખાલી ગાંઠ કાઢીએ. પણ આ બધામાં એક વસ્તુ યાદ રાખવાની કે રિકરન્સના ચાન્સ હોય છે, કારણ કે તમે ગર્ભાશય રહેવા દીધું છે તો ગાંઠ પાછી થઈ શકે, તમે અંડાશય રહેવા દીધું છે તો લોહીની ગાંઠ પાછી થઈ શકે, અને ઘણા કેસમાં થતી હોય છે. એટલે જો ફેમિલી કમ્પ્લીટ હોય તો નોર્મલી ડોક્ટર્સ આવા કેસમાં કમ્પ્લીટ સર્જરી એડવાઇસ કરતા હોય છે કે ભાઈ બધું કાઢી નાખો, જેથી રિકરન્સના ચાન્સ તમારા 0 થઈ જશે. સર જો આ સર્જરી મારે ના કરાવી હોય તો એનાથી મને શું ગેરફાયદો છે? તમારે ડિપેન્ડિંગ ઓન ધ ઇનિશિયલ ડાયગ્નોસિસ શું છે, તમે ટ્રીટમેન્ટ રિફ્યુઝ કરશો તો તમને જે ફાયદો થવો જોઈએ ફાયદો નહીં થાય. મેડિકલ ટ્રીટમેન્ટ અવેલેબલ છે તો રિફ્યુઝલ તો પણ ઓપ્શન છે, પણ જે કેસમાં મેડિકલ ટ્રીટમેન્ટ અવેલેબલ જ નથી એમાં સર્જરી રિફ્યુઝ કરવાથી તમારે નુકસાન જ થવાનું છે, બીમારી વધવાની છે. એટલે એ ગેરફાયદો તમારે સમજીને ચાલવું પડે કે સિચ્યુએશન કેન વર્સન. અને સર દૂરબીનથી કરવામાં રિસ્ક કેટલું છે? હવે મેડિકલ સાયન્સ જ્યારે પણ આ પ્રશ્ન આવે તો હું એક જ સેન્ટેન્સ સ્ટાર્ટ કરું કે મેડિકલ સાયન્સના ઘણા એડવાન્સીસના કારણે હવે દરેક સર્જરી મેજર કે માઇનર કોમ્પ્લિકેશન રેટ્સ બહુ ઓછા થઈ ગયા છે. બટ એટ એન્ડ ઓફ ધ ડે એક સર્જરી છે કે જેના અંદરના કોમ્પ્લિકેશન્સ આપણે માનીને ચાલવા પડે. એમાં સૌથી કોમન કોમ્પ્લિકેશન જે આપણે માનીએ એ જે જનરલ કોમ્પ્લિકેશન છે એ છે એક તો એનેસ્થેશિયા કોમ્પ્લિકેશન, કે ભાઈ પેશન્ટને સ્પાઇનલ આપ્યું પણ ડોઝ ઉપર જતો રહ્યો, કે પછી GA આપ્યું, પેશન્ટને એટેક આવી ગયો ઓન ટેબલ, કા પછી પેશન્ટને આપણે કોઈ ડ્રગનું રિએક્શન આવી ગયું, તો લાઈફ થ્રેટનિંગ કોમ્પ્લિકેશન્સ થઈ શકે. આમ બીજું જે કોમન કોમ્પ્લિકેશન તમે માનો કે ભાઈ ઇન્ફેક્શન, કે ભાઈ પ્રોસિજર પછી પેશન્ટને વુન્ડ ઇન્ફેક્શન થઈ ગયું તો સેપ્સિસમાં ગયું તો એન્ટીબાયોટિક ને ડ્રેસિંગનું લાંબા ટાઈમ જરૂરત પડી શકે. ત્રીજું કોમ્પ્લિકેશન જે છે એ ચાલુ સર્જરીમાં પેશન્ટને બ્લીડિંગ બહુ થઈ, કે ભાઈ પેશન્ટને બ્લીડિંગ ચાલુ જ છે તો સ્પેસિફિક સ્ટેપ્સ લેવા પડે એના માટે, જે નસો હોય એને બાંધવી પડે. ઓકે, અને એના સિવાય આપણે લોહીના બાટલા પણ ચડાવવા પડી શકે. ત્રીજું જે હોય છે એ છે જે અમે કોમન સેન્ટેન્સ યુઝ કરતા હોય છે, ઇન્જરી ટુ સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર્સ. હવે જ્યારે ઓપરેશન કરતા હોઈએ ને તો આપણે સમજવું પડે કે ભાઈ આજુબાજુમાં પેશાબ નડી જાય છે, આજુબાજુમાં જ આપણે ગર્ભાશયની આગળ જ પેશાબની કોથળી છે, પાછળ આપણા મળમૂત્રની જગ્યા છે એટલે રેક્ટમ જે કહેવાય, એના સિવાય આપણા આંતરડા છે, તો એમને પણ ઓપરેશન દરમિયાન ઈજા પહોંચી શકે. કારણ કે તમે કરંટ યુઝ કરો સર્જરીમાં તો લેટરલ સ્પ્રેડના કારણે પણ તમને ખબર પણ ના પડે બાજુમાં કરંટ ગયું હોય બની શકે. બીજું જે તમારે સમજવું પડે કે ભાઈ અમુક ઇન્જરીઝ તમને ઓન ટેબલ ખબર પણ ના પડે, એ તમને ઓપરેશનના 2-3 દિવસ પછી પણ ખબર પડે તો પાછી ઓપરેશનની જરૂરત પડી શકે છે. એટલે આ બધું કોમ્પ્લિકેશન્સ કોઈ પણ સર્જરીમાં થઈ શકતા હોય છે. લેપ્રોસ્કોપીમાં તમે મને પૂછો કે ભાઈ સ્પેસિફિક સર તમને આ લેપ્રોસ્કોપીમાં કોમ્પ્લિકેશન શું એક જે તમને લાગે છે, એ છે એન્ટ્રી ઇન્જરીઝ. એન્ટ્રી ઇન્જરી એટલે કે જે હું પહેલો ચેકો મૂકું છું અને જે હું પહેલો મારો પોર્ટ પ્રાઇમરી પોર્ટ જે કેમેરા માટે નાખું
નાખું છું ને હું બ્લાઇન્ડ નાખું છું, ત્યાર સુધી મારી આંખો અંદર છે નહીં, એટલે એ મારે બ્લાઇન્ડલી કરવું પડે છે, કે જેમાં ઇન્જરી થવું બહુ કોમન છે. અને અનફોર્ચ્યુનેટલી એ જે ઇન્જરી થશે ને એ ઘણી વાર ખબર જ નથી પડતી. આખું સર્જરી પતી જાય, પેશન્ટ ઓટી માંથી બહાર આવી જાય, શિફ્ટ થઈ જાય, અને બીજા કે ત્રીજા દિવસે પેશન્ટને પેટમાં મળમૂત્ર પાસ થયું અને પેરોટિનાઇટિસ થયું એ ખબર થતી હોય છે, કે જેનું ઇન્સિડન્સ ઇઝ 1 in 5000 સર્જરીઝ. બટ એ આખા દુનિયાના કોઈ પણ હોસ્પિટલમાં થઈ શકે, કારણ કે જે પહેલો સ્ટેપ છે લેપ્રોસ્કોપીનો એ કેમેરા નાખવાનો. એકવાર કેમેરા ગયો પછી મને દેખાશે, પણ કેમેરા નાખવા માટે જે મારે હોલ કરવું છે એ મારે બ્લાઇન્ડ જ કરવું પડશે, કે જેમાં પાછળ કઈ આંટડું કે કોઈ ચોંટેલું હશે અને એને ઇન્જરી થશે તો અમને ઘણીવાર ખબર પણ નથી પડતી. જોકે એના પછીના અમુક સ્ટેપ્સ અમે કરતા હોઈએ છીએ કે દેખાઈ જાય કોઈ અપેરન્ટ ઇન્જરી હોય તો, બટ એ મેન્ટલી અમે લોકો ભગવાનને પ્રાર્થના જ કરતા હોઈએ કે ભાઈ આ ઇન્જરી ના થવી જોઈએ. એના સિવાય ગેસ એમ્બોલિઝમ, જો કે CO2 આપણા બ્લડમાં સોલ્યુબલ ગેસ છે એટલે ગેસ એમ્બોલિઝમ થતું નથી, પણ તો પણ એક લેપ્રોસ્કોપીની સ્પેસિફિક તમે મને પૂછો તો જે કોમ્પ્લિકેશન છે એ ગેસ એમ્બોલિઝમ છે. બીજું, ઓપરેશન પત્યા પછી ઘણીવાર લેપ્રોસ્કોપીના પેશન્ટને શોલ્ડર ટીપમાં પેન હોય છે, ઘણીવાર પગની નસો થોડા એક પોઝિશનમાં રહે પેશન્ટ કલાક, 1.5 કલાક, 2 કલાક, તો થોડા ટાઈમ માટે પગની નસો સૂન થઈ જતી હોય છે. ત્રીજું, અમુક વાર આંખોમાં થોડો સોજો આવો, કારણ કે પેશન્ટને આપણે હેડ લો પોઝિશન આપી હોય તો આંખમાં થોડું લોહી સ્થાયી થાય, તો હેડ લો પોઝિશનના કારણે પેશન્ટને હેડેક કાં તો આંખે ઝાંખું દેખાવું 24-48 કલાક એ પણ પોસિબલ છે. અને બીજું, તમે મને પૂછો કે લેપ્રોસ્કોપીના કોમ્પ્લિકેશન, તો ભાઈ બ્લડ સ્ટેસિસના કારણે ડીપ વેન એમ્બોલ થ્રોમ્બસ થાય, કે જે લોહી અંદર બાજે અને એ પછી છૂટે ટુકડો અને અચાનક હાર્ટમાં જાય અને બ્લોક થાય તો હાર્ટ એટેક આવે. એ પણ લેપ્રોસ્કોપીની રેર કોમ્પ્લિકેશન છે, કે જેના માટે તકેદારી અમે રાખતા હોઈએ છીએ, પણ દરેક કોમ્પ્લિકેશન પ્રિવેન્ટ કરવું આપણા હાથમાં નથી. અને આ બધું કોઈ પણ સર્જરીમાં થઈ શકે છે, તો સમજી વિચારીને જ આપણે સર્જરી કરાવવાની છે, ડોક્ટર પર વિશ્વાસ રાખવાનો છે. અને જ્યારે પણ આવી કોઈ કોમ્પ્લિકેશન થાય તો ડોક્ટરને બ્લેમ કરવા કરતા ડોક્ટરની સાથે મળીને આપણે આપણા પેશન્ટને કેવી રીતે સારું કરી શકીએ એના પર ધ્યાન રાખીએ તો ડોક્ટર પણ થોડું ફ્રી હેન્ડથી સારું કામ કરી શકે. થેન્ક યુ.